સુરત આવ્યા પછી આજે અમારે જવાનું નાઇટમાં કામે, પણ કઈ જગ્યાએ જવાનું આજે હું તમને જણાવી દઉં. આજ તો સવારે વહેલા 11:30 વાગે ઉઠી ગયા. ઉઠતા બાદ મોઢા ધોઈ વિના સમોસા બાય કર્યા ને મોઢા ધોઈને ખાવા મળ્યા. ખાધું પાણી પીધું, પાછો બધા હેપી ફોન જોવા બેસી ગયા. 12 વાગે ઉઠ્યો, 12:30 ખાઈને પાછો 4 વાગે લઈ ફોન જોવાનો. તડકો બહુ હોય ને બહાર નીકળે. તડકાનું પ્રમાણ ઓછું હતું, ક્યાંક ભાઈ બને આવ્યો હવાના અત્યારે બહાર નીકળે. એમ તો થોડો તડકો છે પણ તોય બહાર નીકળી ગયા. હવાના ઘરે ફોન જોઈ થાવ કંટાળી. ખાલી 5-10 મિનિટ બહારથી આટા મારે પાછા ઘરે આવી ગયા. ટાઈમ ધીમે ધીમે જતો તો 3:30 વાગે અમારે અહીંથી નીકળવાનું, નાઇટમાં કામે જવાનું. ટાઈમ ઓછી ગયો, 3 બંદા ઉપડી ગયા, તડકો જજી ભોગા કાઢે. અને આ ભાઈ ને કાળા થવાનું બહુ બીક લાગે છે, મોઢે બાંધી લીધું. અમાર સોસાયટી લગભગ 15-17 કિલોમીટર જાય છે, પોણે કલાકનો રસ્તો તો આજે તમને જણાવી દઉં કઈ જગ્યાએ. આ તો મિત્રો સુરત આવ્યા પછી હું જાઉં છું હાબુની ફેક્ટરીમાં કામ કરવા. બધના ફૂગવા આવી ગયા હતા, એ પેલા નાસ્તો કરી લીધો થોડો. હાબુની કંપનીમાં કામ કરીને અત્યારે નીકળી ગયા ઘર બાજુ 4 વાગે દોઢ. એક હોટલે ઉભા રહેતા ને મસા મજાનો ચા પી લીધો ને તમારું ઇંગ્લિશ સાંભળો. નીંદર ઇઝ આવતી. વાય? બીકોઝ મારા જીવનમાં હું હાલે છે તમને જણાવવા માટે હું યુટ્યુબમાં ડેઈલી વ્લોગ બનાવું. તમે જો મારા જીવન વિશે જાણવા માંગતો હોય તો મારા ચેનલનું નામ છે નિકુંજ લાઈફસ્ટાઈલ વ્લોગ, અને આ ચેનલની લિંક બાયોમાંની સ્ટોરીમાં બંનેમાં આપેલ છે, એકવાર ચેક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા મિત્રો.